जय द्वारकाधीश, जय वचराज। केम छो बधाई? मजामां जय छे। स्वागत है अपना नवा व्लॉगमां। અને વરસાદે ભાઈ માન દોઢ બે મહિને की માન હેરખી વરાપ દીધી। 2-3 દી થઈ ગયા હજી વરસાદ આવ્યો જ ને, તડકો જ। એટલે રસ્તા સુકાઈ ગયા, ખેતર થોડા ઘણા સુકાઈ ગયા। જ્યાં રસ્તા જ્યાં ઉખેડાઈ ગયા શું સુકાઈ ગયા। પણ આપણે અહીંયા જે આગારો કરી નાખ્યો બધે, ये आपड़ो रोटावेटर में गारा में रोटावेटर राखी ढोल थाय ए ढोल नु है बधु। यार या अहीं बधु हुकाई गयो। हवे तड़को बीजी रीत न पड़े। अटाणे एवो तड़को तपे है ने, આપણે એક માંડવીમાં હાથી આક્યું, 2 માંડવીમાં આક્યું ને 1 માંડવીમાં જ્યારે ગારો પડ્યો તો ટ્રેક્ટરથી આંકવામાં, એટલે ત્યાં જ બળધો લઈ આવ્યા। બળધોથી ત્યાં આંકે હટાણે આપણે જાય ત્યાં, એટલે આપણે હે ત્યાં પૂગી જાય। જે અહીંયા પેલા ગાડી ખૂંચી જતી ને જ્યાં ઠેકાણે, એટલામાં ગાડી ખૂંચી જતી ને, હવે અહીંયા નથી ખૂંચતી। એક આ થાંભલામાં તોડ ચાલુ જ રહ્યા હો। ડેલો નથી ખરબો વેન્ટી ડૂબી જાય। ક્યાં હાલે બળદું? જો આ ખડ પાછળ હાલે। એ પોપદમાંથી નીકળી ગયા। આપણે આ બાજુ ખોટા આવી ગયા હે ને, ઠાર આવી છે ને, આગળ પગ થઈ જાય ભીના, ખડ એવું હે ને। ફટાફટ આપણે હાથીએ પૂગી જાય। જાલ હાથી આ બાજુ બધે હકાઈ ગયું, આ બાજુ બાકી। અને આપણા આમાં હે ને એકવાર ટ્રેક્ટર હલવાયું થઈ ગયા ખબર, જ્યાં આ રહ્યું ट्रेक्टर में कीधु नहीं वांधो आवे, गारो बहु नहीं होय तो अहीं पीग्યું तो ट्रेक्टर खूंची गयुं। हवे आ एटलामां आनुंय हाथी नहीं हाले, हाथे करीने भाठे भराण एवुं थयुं। मांडवीनी एटलामां पथारी फरी गई, हाथी हवे एकेय नहीं हाले। अने आमां हवे आ पूरवुं जोहे, पावड़ो लईने हेरखुं करवुं जोहे। ऊपर हाली गयुं छे। जे वादड़ा है पर तड़को आ साइड तड़को। न्या पछी एक जो ओली बाजू क्यांक खूंचाड्युं हतुं ई आ रह्युं छे अहींया। ना अहींया खूंच्युं नहोतुं, खूंच्युं हतुं बीजी वार ओली बाजू, पण अहींया पछी आम रिवर्स नहोतुं નીકળતું ને, જ્યાં ગોલાઈ મારીને કાઢ્યું હતું। એટલે આપણે આપણી માંડવીને હાથે કરીને પથારી ફેરવી। ટ્રેક્ટરનો ન મોજ લેવા ગયા હોત ને તો હજી કંઈ ન થાત। આ એટલું આખું બાકી છે હજી। આપણે આવી ગયા હેઠે, પેલા ઓલા હેઠે હતા, પછી આ હેઠે। અને આમાં જો ખડ છે ને બધી દવા જ છાંટી દીધી, નહીં દઉં તો લગભગ એક વારે નહીં દઉં હોય, દવા જ છાંટ નાખી। આમાં ઉપરની માંડવીમાં મરચી પાડવી, પણ મરચીમાં છે ને ગારો પડે એટલે રોટાવેટર ફરે ઢોલ થઈ જાય, ગારો ચોટી જાય રોટાવેટરમાં, એટલે એમાં હજી જારવવું જોઈએ। આમાં જો ગારામાં જ હાથી હાલે જા રહ્યા। एक बार गारा में आखी पसी जाए सूका है ત્યાં સુધી सूका है नहीं। गारा में भाई बड़द ने वो दाब पड़ी है, पर शू करूँ भाई, ट्रेक्टर तो हाले में है नहीं, खूंची जाए है। खूंची जाने वांधो ने, पाछो खूंची जाए पछी अर्ध वीघा ने मांडवीने पथारी फेरवे,
વાહે નહીં રિવેશમાં નીકળે નહીં એટલે મોટો ટર્ન લેવો પડે. એમાં અડધી જાય માંડવી ભૂહાઈ જાય. અહીંયા ઓલી બાજુ જ બાકી હજી અહીંથી ને જ હાથી લીધું લાગે. અહીંથી લીધું આ બાકી ઉપરનું બાકી ના ઉપરનું હાલી ગયું. આમાં કંઈક ગારો કે પડતો હોય વાહે રાખ્યું છે. વરસાદ હવે જાજુ જારવે એવું લાગતું ને ગરમી છે બીજી રીતની જે પવન હાવ છે જ નહીં. પાંદડું નથી હલતું. ભાઈ એક ગોથું મારી લીધું ને તો હાલત બગાડ નાખ્યો બળદે હાવ પરસે રેપજેપ કરી નાખ્યું. પરસે એટલે બળદવા નહીં, એ તો ગરમી એવી છે. ગરમી એટલે પાંદડું નથી હલતું પવન નામની વસ્તુ નથી. અબાવ ગરમી છે. અને એક ગારો છે ને એટલે બળદને હાલવામાં દાબ પડે ને એટલે માંડ માંડ હાલે. તો એમાં એનો વાક નથી. એટલો ગારો હોય તો માંડ હાલે હગે. આપણે ઠાલાઈ માંડ હાલી હગીએ હઈ તેને તો આવા ગારામાં હાથી ઢેડીને હાલવું. અટાણી હજી એટલું આવેલું ગારામાં. હાંજે થાય ને ત્યાં લગભગ બે હકાઈ જાય. બળદ હાલી જાય ને આપણે હાલી જાઉં. હાંજ તો લગભગ નહીં થાય. લગભગ તો બપોરે થોડું ઘણું નીકળી જાય. 5-5 વાગે તો લગભગ હાલી જાય. એટલે હાંજ 2 કલાક વહેલું. આપણે ઓલી વાળીને માં હાલી ગયું છે. એમાં ન થાકવું. પછી રામજાણ જો બીજી વાર હાકે તો લગભગ તો હાલી ગયું છે. એટલે હાકે કે ન હાકે કઈ ખબર. 15-20 મિનિટ ઉથલ મારીને આવે. દેખા નારિયેરી ને એક કઈ તાલ બોલે. એક તાલું નથી હલતું નારિયેરીનું. એક કઈ જાડવાનું પાંદડું જ નથી હલતું. ફૂલ તડકો આવે ને તો એમ થાય કે હવે તો ન થાય કેમ કે 2 મહિનો એક ધારો વીરવો વરસાદ. તડકો આવે ને તો એમ થાય કે વરસાદ આવે સારું. વરસાદ આવે ને તો એમ થાય કે તડકો આવે તો સારું. તો આપણે ગયા હતા ઘરે શું લેવા? ચા ને પાણી. હવે એ લઈને આપણે હાથી આખે ત્યાં જાય. હાથી ક્યાં પીગું જવામાં પીગું હજી. આ એટલું એને જે કાલ રોટાટર મારી દીધું. સાફ કરી નાખ્યું એટલું આખું. આ બધામાં આખું હતું પણ થોડોક ગારો પડ્યો ને એટલે જારવી ગયા. આમાં જ મરચીના કટકા થઈ ગયા. હુકાઈ ગયા હાવ. આપણે ફટાફટ ચા દઈ દઈ. તડકો તૈપો બીજી રીતનો. હવે પવન હોય તો તડકો એટલો ન નડે પણ પવન તો છે નહીં હાવ. આજે આની માથા આખું રોટાટર ફરી ગયું પણ તોય આને કઈ નથી હજી. તો આપણે ચા લઈ આવ્યા અને કાકાએ ચા પી લીધો. આપણે ગોથું મારી હતા ચા પી લીધો. તડકો તૈપો બીજી રીતનો. જે અટાણ કાકા પાછા ગયા આંકવા. હા એટલું હાલી ગયો. હવે એટલું બાકી નારિયેરી સુધી. 2-2.5 વીઘા જેટલું હજી બાકી છે. આ દી માથે આવ્યો હતા. પવન ઓલો કે ના પાંદડું જે માંડવીને પવન હોય ને તો માંડવીને પાછું જીરી હલે પાંદડું. જા
ફૂલ અનલિમિટેડ રિચાર્જ કરીને ના આવ્યું હોય ગરમી એના જેવી છે. બળદની માખ કડે બળદ હરખા માંડ હાલે. માખી આવે ને માખીઓ કડે ને માંડ હરખા હાલે. આવું છે. આજે આ વાહથી હાંકવાનું પછી પાછું હજી આપણે ઓલા ખેતરમાં હાંકવાનું અને આમાં લગભગ બીજી વાર હાંકવાનું પાછું. હા એટલે થોડોક પવન આવ્યો. એ ગયો. થોડોક પવન આવ્યો તો એ વયો ગયો. તો બપોરના થઈ ગયા 11:30 અને આપણે છે ને પાણીનો શીશો ખાલી થઈ ગયો ને તે ભરવા જાય. પાણીનો શીશો ભરતા આવીએ પાણી પીતા આવીએ. હા પવન આવ્યો હવે. વાદળા હજી જો વધી ગયા પાછા. વાંધો ને આપણે પાણીનો શીશો ભરી આવીએ અને પાણી પી આવીએ. તો શીશો ભરીને આપણે નીકળી ગયા. ઓહો જેપલી ખુલી રહી ગઈ હતી ડેલી. વાંધો નહીં તો થોડીક વાર ખાલી શીશો ભરવા ગયા હતા ને ત્યાં સુધી હાલે. હાથી હવે અડધી કલાક આખી પર છોડ નાખી. યાર અમારો ટાટ રાખવાનું લગભગ એનું ડીઝલ ભરવા જવું જો. આખાઈમાં આખવું ભાઈ. ચોમાસામાં અહીંયા છે ને આપણે વેંડી પડી ગઈ હતી ને જ્યાં લાઈનમાં પાણા ગોઠવાઈ ગયા પડીને એમાં અને વહેલા અંદર આવી ગયા. હજી આ પડવાની કેમ કે આખી નમી ગઈ એટલે એકાદો વરસાદ આવી જાય ને પડી જાય ને તો બધી ભેગી નમી કરી લે. હું આખી નમી ગઈ જા. આમ નહીં દેખાતી હોય અહીંથી આમ આમ રાખું ને કેમેરો જે દેખાય. ને હવે પવન આવ્યો થોડો ઘણો. હા ચીકોડીને સાંગે ભાઈ એમ હે યાર. ગમે એવી ગરમી થતી ચીકોડીને સાંઈ હેઠે બેહો એટલે ગરમી ન થાય. થાય પણ બહુ ન થાય એમ. પણ થઈ ગયા હે અને બળદને જો અહીંયા ને બાંધી દીધા. એકને અહીંયા એકને વા. એ બળદ તો ખાતો જ નથી. થોડુંક પાણી પીધું ને ખાતો નથી. હવે આગળ આપણે ભૂખ લાગી ને પછી ખા એને જ અહીં થાંભલારે બાંધી દીધો અને ઓલાને મરચીના ઠેડા એ. હવે એટલામાં ભલે જેટલું ખોળ ખાવું ને એટલું ખાય. અને હવે આપણે બપોર થઈ ગયું ને તો આપણે જમી આવીએ. હમણાં પાછા જોડવાના થાય ને આપણે જે આ ખેતરમાં પાડોશમાં છે ને હાંકવાનું હોય આપણે ટ્રેક્ટરથી રોટાવેટર. એટલે આપણે જવાનું છે ડીઝલ ભરવા. એટલે આપણે છે ને ડીઝલ ભરી જવાનું. યાર એમાં કાલ છે ને મિની ટ્રેક્ટરથી દાંતી હાંકી નાખી અને હવે આપણે રોટાવેટર રાખવાનું. યાર અહીંથી ને એટલું હોય. એટલે જમીન આપણે છે ને ડીઝલ ભરવા જવાનું છે. ફટાફટ જમી લઈ. તો ફાઇનલી આપણે ડીઝલ ભરીને આવી ગયા. કેમાં હાર્યું જો અહીંયા હાલે. હાર્યું એટલું તો હાકી નાખ્યું લાગે. શું થયો? બે દી પહેલા બેવડવાનું. પાણા ઉપર પડી હતી ઓલી તો નથી.
ફૂંક મારવાનું ડીઝલ આવી જાય. તો ભાઈ આ વ્લોગ થઈ જશે બહુ લાંબો, એટલે આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ અને મળીએ પછીના વ્લોગમાં. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો અને કોમેન્ટ કરતા જાજો. તો મળીએ પછીના વ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય વછરાજ.